નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ડિસેમ્બર 2. અગ્રગામીઓની નવામાં આગળ ધપવાની હિંમત અને શક્તિ ધરાવતા લોકોની હંમેશા જરૂર હોય છે. આ લોકોની જ પાસે એક દર્શન હોય છે. તેઓ તેને હંમેશા દ્રષ્ટિ સમક્ષ રાખે છે અને એને ઉદ્ઘાટિત થતું જુએ છે. પણ દરેક જણ અલગ અલગ વ્યક્તિ છે અને એટલે એને કોઈ બીબામાં ગોઠવી દઈ શકાય નહીં. તમે ઉગવા માટે, પાંગરવા માટે, તમારા છેક અસ્તિત્વને હલમલાવી મૂકતા અંદરના ઊંડા સંદેશાઓથી પ્રેરિત થવા માટે મુક્ત હોવા જોઈએ. આત્મા થકી જીવો. આત્માના સ્ફુરણો વડે કાર્ય કરો. એ સ્ફુરણો ગમે તેટલા મૂર્ખતાભર્યા લાગતા હોય, ફિકર ન કરો. કોઈ બીજું જણ પ્રથમ પગલું ભરે, અજ્ઞાતમાં કૂદકો મારે એવી રાહ જોતા આરામથી બેસવાનું ઘણું વધારે સગવડભર્યું છે. પણ એ કૂદકો મારવા માટે તો હિંમત અને શ્રદ્ધા જોઈએ. તમારામાં એ હિંમત અને શ્રદ્ધા ન હોય તો જે અગ્રગામીઓ પાસે એ છે એમને રોકી રાખવાની કોશિશ ન કરો, પણ હંમેશા કૃતજ્ઞ રહો, કારણ કે એમના વિના નવું સ્વર્ગ અને નવી ધરા કદી સ્થાપિત કરી શકાશે નહીં. આપનો આજનો દિવસ શુભ રહે.